તો જય દાદા દ્વારકાથી જય માં ભવાની, કેમ છો બધા મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે કે ધર્મનું આચરણ કેમ નથી થતું. કાયમી કાયમ ગુના પ્રવૃત્તિ વધે છે, ન કરવાના કામો થાય છે, પાપ કર્મો માણા કરે છે, માણસ શરમ છોડીને બધું કરે છે, કઈ માણસ જેવું હોતું નથી અને એવા કૃત્યથી કરે છે. તો આનું કારણ શું? એટલી આપણી સંસ્થાઓ છે, ધર્મ સંસ્થાઓ છે, એટલી કથાકારો કથા વાંચે છે, આટલા મંદિર છે, એટલા મસ્જિદ છે, એટલા ચર્ચ છે, આટલા ગુરુદ્વાર છે, છતાં આજે માણસ પાપ કર્મ કરતા અચકાતો કેમ નથી? સતત ગુના પ્રવૃત્તિઓ વધે છે. તો મિત્રો, ગીતાના સિદ્ધાંત પ્રમાણે આપણે વાત કરીએ ને, તો ભગવાને ગીતાની અંદર કીધું છે કે કોઈ પણ કર્મ મારે સ્વયં પોતાને કરવું જોઈએ, અને સ્વયં પોતાને અનુકરણ કરવું, એનું આચરણ કરવું અને મારા જીવનને બદલાવું, અને પછી બીજે લઈ જાવ હાથમાં ગીતાને હૃદયમાં પ્રેમ લઈને જાવ ને, તો ચોક્કસ માણસ બદલી શકે છે, એની અસર પડે છે. એટલે સૌ પ્રથમ કહીએ તો, જો ગુના પ્રવૃત્તિ વધી છે, આ બધું ન કરવાના કામો કરે છે, કોર્ટ કચેરીના ચક્કરમાણા ખાય છે, એટલા કેસ વધ્યા છે, માણસ ખોટું કરતા અચકાતો નથી, પાપ કર્મ કરતા અચકાતો નથી, તો એનું કારણ એક જ છે કે ધર્મ ઘણા છે, ધર્મને માનવા વાળા ઘણા છે, પણ ધર્મનું આચરણ કરવા વાળા પણ છે, પણ આચરણ અસર કેમ નથી કરતી? તો એનું કારણ એક જ છે કે જે ધર્મ જે માણસ અપનાવે છે ને, એ ધર્મનો જે નાયક છે ને, એ ધર્મ ગુરુ છે ને, એ પોતાના જીવનની અંદર જે આચરણ એટલું નથી કરતો ને, એટલે એ બીજાને કે છે એટલે અસર નથી પડતી. એટલે પેલા પોતાનું જીવન બદલાય, ધર્મગુરુ જીવન પેલા બદલાવે, કથાકારો પોતાના જીવન બદલાવે, અને કોઈ પણ ધર્મ સંસ્થાઓ જે નીતિ નિયમ મુજબ જ કામ કરે અને એ મુજબ જ પોતે જીવે, તો એની અસર બીજા ઉપર પડે અને આવી પ્રવૃત્તિઓ અટકે. એટલા માટે મિત્રો, માણસ પોતાના જીવનની અંદર આજે ગુનાખોરી છે કે ન કરવાના કૃત્ય છે, કરવાથી અચકાતો નથી, એનું કારણ એક જ છે કે આપણા ધર્મગુરુઓ છે એના આચરણમાં જ નથી હોતું, તો બીજો આચરણ કઈ રીતે કરવાનો? કારણ કે હું કોઈ એક દાખલો દઉં કે હું બીડી પીતો હોય અને મારા છોકરાને એમ કહું કે બેટા બીડી ન પીવાય, એટલે એ તરત સામો કહેશે. જો એની સમજણ હશે તો ચૂપ થઈ જશે, નહીં સમજણ હોય તો સામો કહેશે કે ભાઈ તમે પીવો છો પપ્પા, એટલે પૂરું થઈ ગયું. કારણ કે આપણા જીવનની અંદર આચરણ નથી ને, જે એ બીજાને કહીને એટલે અસર કરશે નહીં. એટલા માટે આ જે પ્રવૃત્તિઓ છે, આજે આવા જે ન બનાવવાના બનાવ છે, કોર્ટ કચેરીઓ છે, એ જે એના બનાવ વધ્યા હોય ને, તો માણા એનું કારણ એક જ છે કે આપણા ધર્મગુરુઓ છે, આપણી સંસ્થાઓ છે, આપણા કથાકારો છે, એના આચરણમાં નથી. બીજા નંબરની અંદર આપણે વાત કરીએ ને, તો માણસ ધર્મને માને છે પણ ધર્મનું નથી માનતો. એનું કારણ એક જ છે કે જે ધર્મ સમજાવે છે ને, એના પડદા પાછળનું જીવન છે ને, પ્રત્યક્ષ માણસને ખબર છે, એટલે આની બદલ આવતી નથી. બીજા નંબરની અંદર કે જે આપણે ધર્મગુરુઓ જ્યારે આ વસ્તુઓ કરે છે ને, ત્યારે એની સાથે સાથે જે એક વસ્તુ વધારે એમ કે છે કે ફલાણું પાપ કર્યું, ફલાણું પુણ્ય કરો એટલે પાપમાંથી તમને મુક્તિ મળી જશે, ને ફલાણું થશે ને, આ થશે ને, તે થશે ને. ભાઈ આ જે છે ને, એ આગળ પાપ કર્મ ન કરે ને, એટલે ગીતામાં ભગવાને કીધું છે કે આશ્વાસન છે. આગળ પાપ કર્મ ન કરે એટલે સતત પુણ્ય કર્મ કરે, એટલે એના જીવનની અંદર આગળ વિપત્તિ ના આવે, એનું જીવન સારા માર્ગે જાય અને બીજાને સારા માર્ગે જવા દઈએ, અને કોકને પણ એ બદલ લાવી શકે. એટલા માટે આપણા આ જે આશ્વાસનો છે, પરંતુ કરેલું કર્મ છે ને, એ ભગવાન પણ એમાંથી બાકાત નથી. એને જો ભોગવવું પડતું હોય તો આપણે કેમ ન ભોગવવું પડે? એટલે મિત્રો, જીવનની અંદર એટલું વિચાર કરજો કે કોઈ પણ કર્મ છે ને, એ તમે જે કરશો ને, એ જ તમારા પરિવાર કરશે. એટલે આપણે નથી કહેતા ઘણી વાર કે પ્રથમ ગુરુ કોણ સંતાનમાં? તો કે માણસના પ્રથમ ગુરુ હોય તો માતા પિતા. કારણ કે માતા પિતા એને જે ઉદરથી માંડીને અને
આધ્યાત્મિક સુધી પહોંચાડવા અને આંગળી પકડીને જો કોઈ મોટો પેલા ગુરુ હોય તો માતા પિતા છે એને ઉદરમાં પાલન પોષણ કરે, પછી એને ખાતા શીખવાડે, એને ડગલા ભરતા શીખવાડે, એને બોલતા શીખવાડે, એને ધર્મના પ્રતીકો છે એ પ્રત્યે લગાવ કઈ રીતે થાય એવું પ્રથમ શીખવાડે અને પછી ગુરુના હાથમાં આંગળી પકડીને આપે કે આ મારા બાળકને તમે આનું સરસ મજાનું ઘડતર કરજો, મારો દીકરો ધાર્મિક બને, મારો દીકરો શિક્ષિત બને, એટલે ભણે અને ગણે બે પણ આવું કર્મ કરે. એટલે આપણે કહીએ છીએ ને કે પેલો ગુરુ આપણા માતા પિતા છે. જો આપણા માતા પિતા જ ન હોય અને આપણે ઘણી જગ્યાએ જોઈ છે કે વેર વિખેર પરિવારની અંદર જો કોઈ પણ બાળકનો ઉછેર થાય અને એને યોગ્ય વળાંક ન મળે તો એ બાળક ક્યાં જાય છે? અધોગતિની ખાઈમાં જાય છે. એમ જીવન પણ એવું છે કે આપણે કહીએ છીએ કે ગુનાખોરી એટલી વધે છે, ગુનાખોરી ઘટતી નથી, એટલા કાયદા છે, એટલા અંકુશ છે, પણ કોઈ પણ માણસના જીવનની અંદર જો પોતાની સમજણ હોય તો જ આ રોકાઈ શકે. તો સમજણ ક્યારે આવે કે માણસ આધ્યાત્મિક ધાર્મિક બને. તો આધ્યાત્મિક ક્યારે બને? તો આટલા આપણે એમ કે સંસ્થાઓ છે આ તો સંસ્થાઓમાંથી અસર નથી થતી. એનું કારણ એ કે આપણો જે સંસ્થાનો સ્થાપક છે, સંસ્થાને ચલાવનાર છે, આપણને ધર્મનો બોધ આપનાર છે, એ માણસ આચરણમાં નથી લેતો. પૂરેપૂરું એના જીવનની અંદર આચરણ કરે ને તો જ બીજાને અસર થઈ શકે છે. એટલે મિત્રો જીવનમાં આપણે કહીએ છીએ કે હું તો એટલો ધાર્મિક છું, હું કાયમ મંદિરે જાઉં છું, અને મેં ઘણા મોઢે એવું સાંભળ્યું છે કે આપણે 1 કલાક સભામાં જઈ આવી, 1 કલાક કેન્દ્રમાં જઈ આવી, 1 કલાક આપણે કોઈ મંદિરે બેસી આવી, આપણે સત્સંગ કરી આવે, ભજન કરી આવીએ તો જેના મગજની અંદર દ્રઢતા થઈ ગઈ છે ને કે આ હું કરું છું ને ધર્મનું કામ કરું છું. પણ મિત્રો તમે આ ધર્મનું કામ નથી કરતા. ખરેખર તમે આ કરો છો એ સારું કરો છો. તમે તમારા જીવનનું ઘડતરનું કામ કરો છો. કે જે ભજન છે ને એ તમને વળાંક આપે છે કે આપણે જીવન કઈ રીતે જીવવું જોઈએ, આપણે સુસંસ્કારી કઈ રીતે બની શકાય. પણ તમે એવું જે માનીને અને ખાલી જે બોલીને આવતા રહ્યો છો કે ભજન કરીને આવતા રહ્યો છે પણ અંદરનું કલ્યાણ તમારું નથી થતું. એનું કારણ એક જ છે કે તમારા આચરણમાં તમે લેતા નથી, આચરણમાં આવતું નથી. વિચારમાં આવે છે પણ આચરણમાં નથી આવતું. આચરણમાં જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી જીવનમાં બદલ ના આવે, અને એ જે જીવનની અંદર બદલ ના આવે ને ત્યાં સુધી તમે કોઈ પણ કાર્યની અંદર તમે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં પાછા ક્યાંય અચકાવ નહીં. અને અચકાવ નહીં એટલે કોઈ પણ પાપ કર્મ તમે કરો ને તો સહેજતાથી કરી નાખો. અને કોઈ એક ધાર્મિક કામ કરો એટલે તમારા જીવનની અંદર એમ થાય કે આપણે જે પાપ કર્યું તે આપણું ભૂસાઈ ગયું અવળું ધર્મ. પણ કોઈ કર્મ એવું નથી કે જે કર્મ એળે જાય છે. પાપ કર્મ કરો તો એ પણ ભોગવવું પડે છે, અને પુણ્ય કરો તો એ પણ ભોગવવું પડે છે. એટલે ઘણા એવી મેં જોયું છે કેમ કેતા હોય છે કે આટલા મંદિર છે, આટલા મસ્જિદ છે, આટલા ચર્ચ છે, આટલા ગુરુદ્વાર છે, છતાં માણસની અંદર ગુનાખોરી પ્રવૃત્તિ ન કરવાના ધંધા, પાપ કર્મ આ બધું કેમ વધે છે? આટલા કાયદા છે તો માણસ મરી જશે પણ પાછો નહીં વળે. કારણ કે માણસને જીવનની અંદર એક દ્રઢતા બેસી ગઈ છે કે મારી પાસે આ બધું હોવું જ જોઈએ, અને એ હોવું જોઈએ. પણ કોઈ પણ પાપ કર્મ કરવા હોય તો હું કરી નાખીશ, કારણ કે એમાં પછી હું પૈસા કમાઈ અને પુણ્ય કમાઈ લઈશ. આવી જે એની ગ્રંથિ છે ને, આવું આપણા ધર્મગુરુએ જેના મગજની અંદર આવું બેસાડી દીધું છે, અને આવી જે છૂટતા આપી છે, જે સ્પષ્ટતા નથી કરતા, એના હિસાબે આજે માણસના જીવનની અંદર બદલ નથી આવતી, અને આ પ્રવૃત્તિ બધી વધતી જાય છે. તો મિત્રો આપણે ઘણી વખત આવી આપણે વાતો કરીએ છીએ. તો હર હંમેશ મિત્રો એક જ વાત કે જો તમે કોઈ પણ તમને પૂછે કે ભાઈ આ બધી વસ્તુ છે, આટલું ધાર્મિક માણસ બની ગયો છે, એટલા પુણ્યદાન કરે છે, એટલું ઓલું કરે છે, પણ જે નિજ ધર્મ જે છે ને એ માણસ ભૂલી ગયો છે. એટલે કોઈ પણ પ્રકારની બદલ આવશે નહીં. બદલ લાવવી હશે તો મારાથી શરૂઆત કરવી પડશે. મારું પોતાનું જીવન બદલાવવું પડશે. મારે પેન્ટને શર્ટમાં સંત જેવું બનવું પડશે. મારે પેન્ટને શર્ટમાં ગીતાનું આચરણ કરવું પડશે, રામાયણનું આચરણ કરવું પડશે. જો હું એનું આચરણ કરીશ એટલે ખરાબ કૃત્ય કરતો હું અટકાઈશ, અને હું અટકીશ એટલે મારું જીવન જોઈએ અને બીજો પણ આવું શીખશે. તો જીવનની અંદર વ્યસ કરતા આચરણ વધારે જરૂરી છે.
તમે વેશભૂષા ગમે તેવા કરો પણ એનાથી બદલ નહીં આવે, એનાથી તમે કોઈ પણ સમાજને સુધારી નહીં શકો, પણ તમે આચરણ સુધારશો ને તો ઓટોમેટિક બધું સુધરી જશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. તો જય દાદા દ્વારકાથી, જય મા ભવાની, જય માતાજી.